વિદ્યાર્થી મિત્રો, હું તમારો મિત્ર પ્રકાશ કણઝરિયા. આગળ આપણે શું છે ઇંગ્લિશ વોકેબ શીખવાનું છે. ડે 56માં પહોંચી ગયા છે કે આ ઇમેજ દેખાય છે. ઇમેજની સાથે તમને શું કરાશે એઝ એ ઇંગ્લિશ વર્ડ શીખવા મળશે. ચલો આપણે શું કરીએ, પહેલો વર્ડ છે શું છે ઇટિયોલેટ. ઇટિયોલેટ ઇટિયોલેટનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ પણ ઝાડ કે કોઈ પણ વૃક્ષ હોય તે થોડું શું લાઇટ પીળા કલરનું પડી ગયું, કોઈ પણ વસ્તુ હોય એ શું કહેવાય છે કે આછું પીળાશ પડતું હોય એને શું કહેવાય ઇટિયોલેટ. શું કહેવાય ઇટિયોલેટ. ETIOLATE ઇટિયોલેટ. ચલો બીજો વર્ડ છે આપણી પાસે શું છે, ઇમેજ શું દેખાડે છે કે જો આની આગળ પૈસા નીચે ખંખેરે છે અથવા તો શું કહે એને પચાવી લે છે, તો એનો મતલબ શું છે એક્સટોર્ટ. એક્સટોર્ટનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, શું થાય એક્સટોર્ટનો મતલબ એ થાય કે છીનવી લેવું. શું થાય છીનવી લેવું. તો જો આની આગળથી શું કરે છે પૈસા છીનવી લે છે તો એક્સટોર્ટ EXTORT એક્સટોર્ટ એટલે કે છીનવી લેવું. ચલો ત્રીજો વર્ડ છે આપણી પાસે એફિશિયસ નહીં કહેતા. એફિશિયસનો મતલબ શું છે પ્રભાવી થાય. શું છે પ્રભાવી. જો આનો પ્રભાવ શું છે કે બધી બાજુ પડે છે, જ્યાં ઊભો રહે છે ત્યાં તેનો પ્રભાવ પડે છે ને શું કહેવાય એફિશિયસ. તો ચલો એનો ઇંગ્લિશ વર્ડ આપણે લખીએ એફિશિયસ EFFCICACIOUS એફિશિયસ. ચલો એટલે શું કહેવાય પ્રભાવી. હવે ચલો મસ્ત વર્ડ આવ્યો. શું છે જે આ છોકરો છે એ શું કરે છે નવા શબ્દ બહાર આપે છે. નવા શબ્દો શું કરે છે આપણને આપે છે, જેમ કે ગાય, હેલો, પછી કેમ છો. તો જે બધા નવા શબ્દો બહાર આપે એ વ્યક્તિને શું કહેવાય એન્ટિમોલોજિસ્ટ કહેવાય. શું કહેવાય એન્ટિમોલોજિસ્ટ. શું કહેવાય એન્ટિમોલોજિસ્ટનો મતલબ શું થાય એન્ટિમોલોજિસ્ટનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, એન્ટિમોલોજિસ્ટ શું છે કે શબ્દોની ઉત્પત્તિનું અધ્યયન કરનારને શું કહેવાય શું કહેવાય એન્ટિમોલોજિસ્ટ કહેવાય. શું કહેવાય એન્ટિમોલોજિસ્ટ કહેવાય. ચલો ખબર પડી ગઈ. હા ચલો યુફિમિઝમ. શું છે યુફિમિઝમનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, જો ધ્યાનથી જો પહેલાં ઇમેજ શું કહે છે આ કોઈ જગ્યાએ શું છે બેંક મેનેજર છે તો એ શું કહે યુ આર ફાયર એટલે કે તું જતો રહે અહીંયાથી. બટ એટલે શું છે એનો ગુસ્સામાં કહે છે. શું કહે છે ગુસ્સામાં કહે છે. પણ જો આઈ લેટ યુ ગો, તું મોડો આવ્યો છે માટે તું પાછો જતો રહે. મતલબ આ શું કહે છે પ્રેમથી કહે છે. તો એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, કઠોર શબ્દ ને બદલે સારા એવા શબ્દ વાપરવા એને શું કહેવાય યુફિમિઝમ કહેવાય. શું કહેવાય યુફિમિઝમ. EUPHEMISM યુફિમિઝમ એટલે શું કહેવાય કઠોર શબ્દને બદલે સારા શબ્દ વાપરવા. ચલો યુલોજીનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કે જો આને શું કરે છે હોલી બાઇબલ છે એને શું કરે છે ખૂબ જ પ્રશંસા કરે છે. શું કરે છે ખૂબ જ પ્રશંસા કરે છે કે મને આમાંથી બહુ શીખવા મળ્યું, આમ કર્યું છે. તો એને શું કહેવાય યુલોજીનો મતલબ શું થાય કે પ્રશંસા કરવી. શું થાય છે પ્રશંસા કરવી. ઓકે એનો મતલબ શું થાય છે પ્રશંસા કરવી. યુલોજી LOGY. લોજી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો શેના આવે છે એઝ એ સ્ટડી રિલેટેડ આવે એટલે કે શિક્ષણ રિલેટેડ આવે. ઓકે એટલું યાદ રાખવાનું. ચલો બીજો વર્ડ આવ્યો શું છે એમ્પિથેટ. કયો વર્ડ આવે એમ્પિથેટ. કયો વર્ડ છે એમ્પિથેટ. હવે જો અહીંયા શું છે આ મહારાણી છે. શું છે આ મહારાણી છે. તો મહારાણી છે તો આ મહારાણીની પદવી કોણે આપી છે એ નથી ખબર. તો એને શું છે મતલબ પદવી આપનાર એટલે શું કે એમ્પિથેટ કહેવાય. શું કહેવાય છે એમ્પિથેટ. ઉપાધિ આપવી
એને શું કહેવાય? એમ્ફીથિએટ કહેવાય. શું કહેવાય? એમ્ફીથિએટ. એમ્ફીથિએટ. EPITHET. એમ્ફીથિએટનો મતલબ શું થાય છે? ઉપાધિ આપવી. શું થાય છે? ઉપાધિ આપવી. ચલો, એમ્બેઝલ. જો મસ્ત વર્ડ આવ્યો. આ શું છે? આ બેન શું કરે છે? એમના પતિદેવના ખીચામાંથી શું કરે છે? પૈસા કાઢે છે સાનામાના. તો એને શું કહેવાય? ધોખાધડીથી જે પૈસા કાઢે છે એને શું કહેવાય? એમ્બેઝલ કહેવાય. શું કહેવાય છે? એમ્બેઝલ. એ શું કહેવાય? એમ્બેઝલનો મતલબ શું થાય? ધોખા. આપણે દગાથી પૈસા કહીએ, ગુજરાતીમાં કહીએ તો દગો આપીને પોતાનો લાભ કરે તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એમ્બેઝલ. શું કહેવાય? એમ્બેઝલ. એટલે કે જો આ બેન છે એમના પતિદેવના ખીચામાંથી શું કરે છે કે લાવો ભાઈ મારે શાકભાજી લેવા જવું છે એમ કરીને કેટલા લે છે? 500 રૂપિયાની જગ્યાએ કેટલા લઈ લે છે? $1500 અથવા તો $5000 લઈ લે છે. તો એને શું કે દગો આપીને પોતાનો લાભ કરે છે. એટલે કે પોતાને શોપિંગ કરવા જવું છે તો ત્યાં આગળ એ જઈ શકે છે. એમ્બેઝલ. ચલો, બહુ મસ્ત વર્ડ આવ્યો કે કોઈ પણ આપણે એક પુસ્તક વાંચતા હોય છે વિદ્યાર્થી મિત્રો, તો પુસ્તકનું આગળ શું હોય છે? એઝ એ કોઈનું જે પણ નામ ને એવું હોય એ બધું લખેલું હતું. વર્લ્ડ્સ ક્લાસિકલ્સ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ. તો એવું પુસ્તક લખેલું છે, પરંતુ તેની સામે શું લખેલું હોય છે કે આ પુસ્તકમાં શું હશે. એટલે કે એનું આમુખ લખેલું છે. શું હશે? આમુખ લખેલું હશે. એટલે આમુખનો મતલબ શું થાય કે એનો ઉપસાર શું છે? ઉપસાર. એટલે શું કહેવાય કે આખું પુસ્તક શું કહેવા માંગે છે તેના આધારે આ પુસ્તક લખેલું છે. તેનો મતલબ શું થાય? એપિયોલોગ. ઓકે, તો EPILOGU. એપિયોલોગ. તેનો શું કહેવાય? ઉપસાર. શું કહેવા માંગે છે તે. ચલો, ઇટરનલ. ઇટરનલનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? જો આ શું છે? શિક્ષક છે એ શું કરે? બધા છોકરાઓને શું કરે છે? ભણાવે છે. શું કરે છે? ભણાવે છે. તો શિક્ષણ ક્યારે બંધ થશે ખરા? શું શિક્ષણ ક્યારેય બંધ થાય? નહીં થાય. તો જ્યારે કોઈ પણ વસ્તુ બંધ ના થાય, અનંતકાળ સુધી રહે એને શું કહેવાય? ઇટરનલ કહેવાય. શું કહેવાય? ઇટરનલ. એટલે કે શું કહેવાય? અનંત સમય સુધી રહે તેને શું કહેવાય? ઇટરનલ કહેવાય. શું કહેવાય? ઇટરનલ. શું કહેવાય? ઇટરનલ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે શું કરીએ છીએ? એક વખત રિવિઝન કરી લઈએ. ચલો, રિવિઝન કરીએ. અહીંયા આગળ આપણે કયા વર્ડ હતા? શું હતો? ફર્સ્ટ વર્ડ ઇટિયોલેટ હતો, પછી બીજો હતો એક્સટોર્ટ, એફિશિયસ, પછી હતો એટીમોલિસ્ટ, પછી હતો યુફિમિઝમ્સ, પછી હતો ઇયોલોજી, પછી એમ્ફીથિએટ, પછી એમ્બેઝલ, ઇપિયોલોગ, પછી એટર્નલ. એટલે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આપણે શું કરવાનું છે? આપણે અંગ્રેજી ભાષાનો ડર દૂર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ એક નવા અંદાજમાં, નવી રીતે અને એક નવા સ્વરૂપમાં Day 57માં. જય હિન્દ, જય ભારત.